નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26મી જુલાઈ 2026ના રોજ મન કી બાતનો કેટલામો એપિસોડ છે એ સંબોધિત કર્યો હતો? તો જવાબ આવશે 136મા નંબરનો. કેટલામા નંબરનો? 136મા નંબરનો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમણે 26મી જુલાઈ 2026ના રોજ રેડિયો કાર્યક્રમ મન કી બાતના 136મા નંબરના એપિસોડથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. તમને ખ્યાલ છે કે મન કી બાતની આપણે વાત કરીએ તો શરૂઆત થઈ હતી 2 ઓક્ટોબર 2014, ઓકે, અને દર મહિનાના છેલ્લા રવિવારે આ યોજાય છે. દેશના રક્ષકોને સલામી. વડાપ્રધાને દેશની સુરક્ષા કરનાર અને રાષ્ટ્રને મજબૂત બનાવનાર તમામ વીરો અને જવાનોને નમન કર્યા છે. જળ સંચય કેચ ધ રેન આ અભિયાન અંતર્ગત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા એમાં પાણી બચાવવા માટે થઈ રહેલા સરાહનીય પ્રયાસો છે એની પ્રશંસા કરી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જીત. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ છે એની શાનદાર જીતને બિરદાવી અને તેમને શુભેચ્છા પાઠવી હતી. સંસ્કૃત અને ફૂટબોલનો સંગમ, આ બહુ અગત્યનું છે. કેરળમાં આવેલું છે એર્નાકુલમ, એમાં ફૂટબોલ રમતા સંસ્કૃત ભાષાના અનોખો પ્રયોગ, અને એનું નામ આપ્યું છે, શું નામ કીધું છે? અક્ષર કુંદક. તો એ પ્રોજેક્ટની એમણે સરાહના કરી. સાયન્સ અને સ્પેસ ક્ષેત્રે સફળતા. વિક્રમ-1ની સફળતા તેમજ વિવિધ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડમાં ભારતીય યુવાનોના ઉત્કૃષ્ટ પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો અને યુવાનોને પ્રોત્સાહિત કર્યા. સ્થાનિક કળા અને સંગીત. જમ્મુ કાશ્મીરની પરંપરાગત વાગુ કળા ત્રિપુરાના જે સુરજા કુમાર દેવબર્મા છે એમના દ્વારા સંગીત વાદ્ય યોગપેંગ, આમ તો યોગના કે ચોંગપેંગ, તો ચોંગપેંગને લોકપ્રિય બનાવવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. ખાદી અને વોકલ ફોર લોકલ. છેલ્લા 12 વર્ષમાં ખાદીના વેચાણમાં થયેલા નોંધપાત્ર વધારાનો ઉલ્લેખ કર્યો અને આવનારા તહેવારોની સિઝનમાં દેશવાસીઓને ઓછામાં ઓછી એક ખાદીની વસ્તુ ખરીદવાની અપીલ કરી. સ્વસહાય જૂથો અને વેસ્ટ ટુ વેલ્થ. ઉત્તર પ્રદેશના બિજનૌરની મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી સ્વદેશી હર્બલ ટી, આદુ, હળદર ને બધાથી બનાવેલી, અને બિહારના સીતામઢીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી ટકાઉ બેન્ચ બનાવનાર વેસ્ટ ટુ વેલ્થ મોડેલની એમણે પ્રશંસા કરી હતી. પર્યાવરણ અને ગણેશોત્સવ. ગણેશ ચતુર્થીના તહેવાર પર માટીના જ ગણેશજી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની અપીલ, એના પર દેશવાસીઓને સકારાત્મક પ્રતિસાદ પર આનંદ વ્યક્ત કર્યો. ભાદરવા સુદ ચોથ ત્યારે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ, બરાબર છે. તમને ખબર છે અહીંયા લોર્ડ્સના મેદાનની આપણે આગળ વાત આવી તો એના પર પ્રથમ સદી મારનાર ભારતીય કોણ છે? આપણે રિસન્ટલી ભણ્યા છે, તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે રાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 3 ઓગસ્ટ, એટલે કે આજનો દિવસ. આ વર્ષે 16મા નંબરનો રાષ્ટ્રીય અંગદાન દિવસ છે, યાદ રાખજો.
કે 12મા નંબરનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો. 2022 સુધી અંગદાન દિવસ છે એ 27મી નવેમ્બરે ઉજવવામાં આવતો હતો. શરૂઆત થઈ હતી 2010માં નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ એની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ 2023થી જ 3 ઓગસ્ટ 1994ના રોજ ભારતના પ્રથમ સફળ હૃદય પ્રત્યારોપણની યાદમાં દર વર્ષે 3 ઓગસ્ટે રાષ્ટ્રીય અંગદાન દિવસ મનાવવાનું નક્કી થયું. ભારતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પી વેણુગોપાલ એમના નેતૃત્વમાં ભારતીય ડોક્ટરોની ટીમો દ્વારા પ્રથમ હૃદય પ્રત્યારોપણનું સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. દાનમાં આપેલું દરેક અંગ મૂલ્યવાન જીવન રક્ષક અને રાષ્ટ્રીય સંસાધન છે. મૃત્યુ પછી વ્યક્તિની કિડની, લીવર, લંગ, હૃદય, સ્વાદુપિંડ, આંતરડા આવા મહત્વપૂર્ણ અંગોનું દાન કરીને 8 લોકોને નવું જીવન આપી શકાય છે. આ ઉપરાંત કોર્નિયા, ત્વચા, હાડકાં, હૃદયના વાલ્વ વગેરે પેશીઓનું દાન કરીને ઘણા લોકોને ગુણવત્તાયુક્ત જીવન સુધારી શકાય છે. ઓકે, આ તો આપણે વાત થઈ છે રાષ્ટ્રીય અંગદાન દિવસ. આવો દિવસ આપણે એક બીજો મનાવીએ છીએ જેને કહેવાય છે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે, વિશ્વ અંગદાન દિવસ. ક્યારે ઉજવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, આજે રાષ્ટ્રીય તરબૂચ દિવસ પણ છે. દર વર્ષે ભારતમાં 3 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. તરબૂચ ખાવાથી થતા ફાયદાને મહત્વને ધ્યાનમાં રાખીને 1972માં ભારત સરકાર દ્વારા આ દિવસ મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 3 ઓગસ્ટ 1972ના રોજ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય તરબૂચ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. NFDCએ 57માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટેની એન્ટ્રીઓને આમંત્રિત કરી. તમને ખ્યાલ જ છે કે ગોવામાં 20થી લઈને 28 નવેમ્બર દરમિયાન 57મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા યોજાશે. એના માટે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એણે ફિલ્મોની એન્ટ્રી મંગાવવાનું શરૂ કર્યું છે. મુખ્ય વિભાગ ઇન્ડિયન પેનારોમા, એમાં 25 ફીચર અને 20 નોન ફીચર ફિલ્મો દર્શાવવામાં આવશે. નવા પુરસ્કારો, ડેબ્યુ ડાયરેક્ટર્સ અને ડિજિટલ વેબ સિરીઝ માટે ખાસ એવોર્ડ આપવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ ભારતીય ફિલ્મો માટે ઓગસ્ટના મધ્ય સુધી અને આંતરરાષ્ટ્રીય ફિલ્મો માટે 31 ઓગસ્ટ 2026 સુધી અરજી કરી શકાશે. હવે આ જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે ગોવામાં, એના ડિરેક્ટર કોણ રહેવાના છે ખબર છે ને? કોણ છે? આશુતોષ ગવારીકર. બીજી વસ્તુ કે રિસન્ટલી આપણે ભણ્યા કે રાષ્ટ્રીય ફિલ્મફેર એવોર્ડ ઘોષિત કરવામાં આવ્યા હતા, જેમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આર્ટિકલ 370 લઈ ગયું. બેસ્ટ હિન્દી ફિલ્મ એનો એવોર્ડ લઈ ગયું શ્રીકાંત. બેસ્ટ ગુજરાતી ફિલ્મ મારણ. ઓવરઓલ બેસ્ટ મનોરંજક ફિલ્મ પ્રભાસની ફિલ્મ છે ને, કઈ છે? કલ્કી. અને બેસ્ટ અભિનેતા સાઉથના સુપરસ્ટાર મલયાલમ મમૂટી અને ચંદુ ચેમ્પિયન એના જે અભિનેતા છે, બરાબર છે, તો એમણે. અને બેસ્ટ અભિનેત્રીની આપણે વાત કરીએ તો અભિનેત્રીમાં જે આર્ટિકલ 370ના જે અભિનેત્રી છે, બરાબર છે, તમને નામ જણાવવાના છે. ઓકે, ચલો એ તો કહી દો તમને, યામી ગૌતમ છે. પણ ચંદુ ચેમ્પિયન છે એના અભિનેતાનું નામ શું છે? કહી દઉં છું. ચલો, શું છે? કાર્તિક આર્યન. તમને પ્રશ્ન એવો પૂછું છું કે એ ફિલ્મ રાષ્ટ્રીય ફિલ્મફેર એવોર્ડની વાત થઈ, કેટલામાં નંબરના છે એ નંબર મને કહો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. બાવીસમી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની પુરુષ અને મહિલા બંને ફાઇનલમાં ભારતે કયા દેશને હરાવ્યો? તો જવાબ આવશે મલેશિયા. કોને હરાવ્યું છે? મલેશિયાને. તો 30 જુલાઈના રોજ નવી દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે યોજાયેલી 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ પુરુષ અને મહિલા વર્ગ બંને ટીમની ફાઇનલમાં ભારત પોતે જીતી ગયું છે. પુરુષોની ફાઇનલમાં મલેશિયાને 3-2થી હરાવ્યું. મહિલાઓની ફાઇનલમાં મલેશિયાને 3-0થી
બંનેમાં વિનર ભારત, બંનેમાં રનર મલેશિયા અને બંનેમાં બ્રોન્ઝ મેડલ જે લઈ ગયું છે, બ્રોન્ઝ ઇંગ્લેન્ડ લઈ ગયું છે, ઇંગ્લેન્ડ. સ્પર્ધા અને સ્થળ 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહી છે. પુરુષ ટીમ ફાઇનલ. ભારતીય પુરુષ ટીમે ફાઇનલમાં મલેશિયા સામે 3-2થી રોમાંચક વિજય મેળવ્યો. મનુ શાહ છે એને નિર્ણાયક મેચમાં જેવિન ચોંગને 3-0થી હરાવીને ભારતને ગોલ્ડ અપાવ્યો. મહિલા ટીમની ફાઇનલ. મહિલા ટીમમાં મલેશિયાને એકતરફી 3-0થી હરાવ્યું. સ્વાસ્તિકા ઘોષ, શ્રીજા અકુલા અને યશસ્વિની ઘોરપડે તેમણે પોતાની ફાઇનલ મેચો જીતી હતી. ઇનામી રકમ. બંને ટાઇટલ જીતવા બદલ ભારતીય ટીમને $10,000 ઇનામી રકમ મળી. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 એમાં ટેબલ ટેનિસનો સમાવેશ થયો નથી, એટલે આ ચેમ્પિયનશિપ અલગથી યોજવામાં આવી. તમારે કહેવાનું છે કે એનો માસ્કોટ શું છે, કમેન્ટ બોક્સમાં લખો. સરકારી ભરતીના અંતિમ તબક્કે પસંદગીથી વંચિત રહેતા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રોમાં રોજગારી અપાવવા જીપીએસસીએ કયું મોડ્યુલ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે અવસર. કયું મોડ્યુલ છે? અવસર. તો જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ, એમના દ્વારા સરકારી ભરતીમાં ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા બાદ પણ મર્યાદિત જગ્યાઓને કારણે અંતિમ પસંદગીથી વંચિત રહેતા ઉમેદવારો માટે અવસર નામનું વિશેષ મોડેલ લોન્ચ કર્યું છે. આ પહેલથી પ્રતિભાશાળી યુવાનોને ખાનગી અને જાહેર શાળાઓમાં સીધી નોકરીની તક મળશે. ઉદ્દેશ. ક્લાસ 1, 2 અને 3ની પરીક્ષામાં અંતિમ તબક્કે રહી જતા કુશળ ઉમેદવારોની પ્રતિભા વેડફાય નહીં, તેમને ખાનગી કંપનીઓ કે સરકારી જાહેર શાળાઓમાં રોજગારી મળી રહે એ માટે વ્યવસ્થા કરાઈ છે. આવી સેમ વસ્તુ આપણે અગાઉ ભણ્યા છે કે યુપીએસસી દ્વારા પણ એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. યુપીએસસીમાં તમે પ્રિલિમ એક્ઝામ ક્રેક કરી, મેન્સ કરી દીધી, પરંતુ ઇન્ટરવ્યૂમાં આગળ ના વધો એટલે કે ફેલ થાવ છો, તો એવા ઉમેદવારો માટે એક પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. તો એનું નામ તમારે જણાવવાનું છે. કાર્યપદ્ધતિ. જે રસ ધરાવતા ઉમેદવારો છે ને લેખિત સમિતિ આપશે. એમનો ડેટા છે એટલે કે નામ, શૈક્ષણિક લાયકાત, સંપર્ક એ પ્રતિષ્ઠિત કંપનીઓ અને સરકારી વિભાગો સાથે શેર કરાશે, જેના આધારે સંસ્થાઓ ઉમેદવારોનો સીધો સંપર્ક કરી શકશે. કોણ છે જીપીએસસીના ચેરમેન? તો હસમુખ પટેલ. 1 મે 1960માં જીપીએસસીની સ્થાપના. હવે સંમતિ પ્રક્રિયા. ઉમેદવારોએ શું કરવાનું? જીપીએસસી ઓજસની પોર્ટલ પર જવાનું, અવસર મોડ્યુલ હેઠળ ઓનલાઈન સંમતિ આપવાની. ભવિષ્યની ભરતીમાં ફોર્મ ભરતી વખતે આ જ મંજૂરી આપી શકાશે. જીપીએસસી શું કરશે? માત્ર ઉમેદવાર અને કંપની વચ્ચે સેતુ તરીકે કામ કરશે. નોકરીની જે પણ શરતો હોય, જે પણ નિયમો હોય, જે પગાર ધોરણ હોય, એ કરવામાં આયોગની કોઈ ભૂમિકા રહેશે નહીં. ડેટા પ્રાઇવેસી. ઉમેદવારની મંજૂરી વિના ડેટા ક્યાંય શેર થશે નહીં. એનો ઉપયોગ માત્ર રોજગારી માટે જ થશે, રોજગારી આપવા માટે. વર્ષા અશોક અગલાવે એ બન્યા જીએસઆઈના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ. તો વર્ષા અશોક અગલાવે છે 31 જુલાઈના રોજ ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ સંસ્થા જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, તો જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના 54માં ડિરેક્ટર જનરલ બન્યા. અને જીએસઆઈના 176 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત આ સર્વોચ્ચ પદ સંભાળનારા બન્યા છે મહિલા. અશિત શાહનું સ્થાન લેશે. 27 જુલાઈ 2024થી 31 જુલાઈ 2026 સુધી અશિત શાહે શું કર્યું હતું? અહીંયા સેવા આપી હતી. હવે વર્ષા અગલાવેની વાત કરીએ તો 1992માં ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ, એના બાદ તેઓ જીએસઆઈમાં જોડાયા. આ પહેલાં તેઓ કોલકાતામાં પૂર્વ ક્ષેત્રના વધારાના ડાયરેક્ટર જનરલ હતા. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એની સ્થાપના 1851માં. હેડક્વાર્ટર કોલકાતામાં છે. અને તમારા માટે પ્રશ્ન એ ભારત સરકારના કયા મંત્રાલય અંતર્ગત આવે છે? હવે તેઓ પેલિયોન્ટોલોજી એટલે કે જીવાશ્મીનો અભ્યાસ અને પેલિનોલોજી એટલે પરાગરજ અને જે સ્પોર્સ છે એનો અભ્યાસ બરાબર છે, એના નિષ્ણાંત છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું રાજેશ.i.ભાસ્કર, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. 11મી ઓલ ઇન્ડિયા પોલીસ જુડો ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું?
તો જવાબ આવશે હૈદરાબાદમાં. કયા શહેરમાં? હૈદરાબાદમાં. તો 11મી ઓલ ઇન્ડિયા પોલીસ જુડો ક્લસ્ટર ચેમ્પિયનશિપનું આયોજન 23 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન તેલંગાણાના હૈદરાબાદ ખાતે જીએમસી બાલયોગી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું. આનું આયોજન કોણે કર્યું હતું? ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના નેજા હેઠળ CISF દ્વારા કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. કોણ છે એના ડિરેક્ટર જનરલ? કો. રમતોત્સવ શિસ્તની 5 રમતો. હવે આ સ્પર્ધામાં માર્શલ આર્ટ, કોમ્બેટ સ્પોર્ટની 5 રમતો હતી. જુડો, વુશુ, તાઇક્વોન્ડો, કરાટે, પેંચક સિલાત. ઓવરઓલ ચેમ્પિયન સશસ્ત્ર સીમા બળ છે ને, SSB, એના ડિરેક્ટર જનરલ તમને ખબર છે કે સંજય સિંઘલ છે. 24 ગોલ્ડ, 20 સિલ્વર, 23 બ્રોન્ઝ, ટોટલ 203 પોઈન્ટ્સ. મેડલ નથી, પોઈન્ટ સાથે પ્રથમ નંબરે રહ્યું છે. સેકન્ડ નંબર પર CISF, 25 ગોલ્ડ, 16 સિલ્વર, 25 બ્રોન્ઝ, 198 પોઈન્ટ્સ બીજા નંબરે. ત્રીજા નંબર પર ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ITBP, 139 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે રહ્યું છે. બરાબર છે. આગળ વધીએ. ITBP ના ડિરેક્ટર જનરલ, અહીંયા ITBP આવ્યું છે ને, તમને ખબર છે એના ડિરેક્ટર જનરલ કોણ છે? શત્રુજીત સિંહ કપૂર. EPFO, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વાસ યોજના શરૂ કરવામાં આવી છે. તો કંપનીઓના માલિકો અને દંડ સાથે નુકસાનીના વિવાદને ઉકેલવા માટે વિશ્વાસ 2026 યોજના શરૂ કરી છે. આ એક વન ટાઈમ ડિજિટલ વિવાદ નિવારણ યોજના છે. એનો ઉદ્દેશ લાંબા સમયથી પેન્ડિંગ કાનૂની વિવાદને ઘટાડવા, કેસોનો ઝડપી નિકાસ કરવો. આ યોજના જાહેરનામાથી તારીખથી 6 મહિના સુધી ચાલશે. રાહત દર 14 જૂન 2024ના રોજ ડિફોલ્ટ માટે દંડના દરો ઘટાડવામાં આવ્યા છે. 2 મહિના સુધી ડિફોલ્ટ હોય તો 0.25 પ્રતિ મહિના ચાર્જિસ %. 2 મહિનાથી વધુ માટે 0.50% પ્રતિ મહિના. 4 મહિનાથી વધુ હોય તો 1% પ્રતિ મહિના એ વ્યાજ લાગશે. અરજી માલિકોએ EPFO પોર્ટલ પર ડિજિટલ સિગ્નેચર કે સાઇન દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. મદદ માટે ખાસ વિશ્વાસ સેલ બનાવવામાં આવ્યા છે. EPFOની વાત કરીએ. 1952માં એની સ્થાપના, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં. એના અધ્યક્ષનું નામ, એક્ઝિક્યુટિવનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. ઇન્દોરના મહારાણી લક્ષ્મીબાઈ એ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં જ ભગવાનનું મંદિર કયા સ્થળે બંધાવેલ છે? તો શું આવશે? સોમનાથ. આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપ્યાનું મનાય છે? તો કર્ણદેવસિંહ સોલંકી. ગુજરાતના પુરાતત્વ વિશે પહેલું પુસ્તક આર્કોલોજી, ગુજરાતના લેખક કોણ? તો હસમુખ સાંકળિયા. ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમન્વયનું મંદિર અને ઔદ્યોગિક નગર કયું હતું? લોથલ. ગિરનારની તળેટીમાં આવેલા જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નામ મુસ્તફાબાદ કયા રાજવીએ આપ્યું હતું? મોહમ્મદ બેગડો. ગઈકાલે પૂછેલા પ્રશ્નો, જ્યાં પહેલો પ્રશ્ન રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશને 2 હેક્ટર સુધીની જમીનની ફાળવણી માટે કલેક્ટરશ્રીની નવી નાણાકીય સત્તા મર્યાદા કેટલી કરી છે? 1 કરોડ કરી છે. નવા સુધારા બિલ મુજબ સામાન્ય પરીક્ષા ગેરરીતિ માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે? તો 5 વર્ષની. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, લોર્ડ્સના મેદાનમાં પ્રથમ સદી ફટકારનાર ભારતીય કોણ છે? ક્રિકેટર રોહિત શર્મા. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે, વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે આપણે આ જ મહિનામાં આવશે 13મી તારીખે, 13મી ઓગસ્ટ. રાષ્ટ્રીય ફિલ્મફેર એવોર્ડ ઘોષિત થયા 72મા નંબરના છે. બરાબર. 22મા નંબરનું જે કોમનવેલ્થ ગેમ્સ છે એનો જે માસ્કોટ હતો એ મયુર હતો. મયુર. 5મા નંબરનો પ્રશ્ન, UPSC એ પ્રતિભા સેતુ નામનું પોર્ટલ લોન્ચ કર્યું હતું. પ્રતિભા સેતુ. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ ખાણ મંત્રાલય અંતર્ગત આવે. તેના મંત્રી કોણ છે? આપણા કોલસા અને ખાણ મંત્રાલયના મંત્રી કોણ છે? જી કિશન રેડ્ડી. 7મા નંબરનો પ્રશ્ન, CISFના ડિરેક્ટર જનરલ કોણ છે? પ્રવીર રંજન. 8મા નંબરનો પ્રશ્ન, EPFOના અધ્યક્ષ અથવા તો એક્ઝિક્યુટિવ રમેશ કૃષ્ણમૂર્તિ. શું છે? રમેશ કૃષ્ણમૂર્તિ.
હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગાંધીનગર કયા વર્ષથી સત્તાવાર રીતે ગુજરાતની રાજધાની બન્યું છે? તાજેતરમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ નિપુણ કઈ શિપ બિલ્ડિંગ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હા, તો આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષા પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.